સાથોસાથ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યારે આકાશી બરબાદીની શરૂઆત થઈ છે ત્યારે દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ ખાબકી છે વરસાદી બરબાદી। દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે બરબાદીનું માવઠું વરસ્યું। કલ્યાણપુર, ઓખા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં માવઠું, કલ્યાણપુરના ભાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ। કેટલાક વિસ્તારોમાં તો હાલ પાણી પણ ભરાઈ ચૂક્યા છે। કલ્યાણપુર, ઓખા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં માવઠું વરસ્યું છે તો કલ્યાણપુરના ભાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ અને વરસાદ એટલો વરસ્યો છે કે રોડ રસ્તા પર પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તો આ તરફ જામનગરની વાત કરીએ, અહીં પણ લાલપુર પંથકમાં આકાશી આફત ત્રાટકી છે। લાલપુર તાલુકામાં ગાજવીજ સાથે બરબાદીનું માવઠું થયું। સાથોસાથ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યારે આકાશી બરબાદીની શરૂઆત થઈ છે ત્યારે દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ ખાબકી છે વરસાદી બરબાદી। દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે બરબાદીનું માવઠું વરસ્યું। કલ્યાણપુર, ઓખા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં માવઠું, કલ્યાણપુરના ભાટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ।